દેશમાં ખેડૂતો પર અત્યાચાર થયો, મધ્યપ્રદેશ હોય અને મહારાષ્ટ્ર હોય ત્યાં જે બનાવ બન્યા અને ત્યારબાદ સરકારે જે દેવા માફી કરી, ત્યારે અલ્પેશ ઠાકોરનો આક્ષેપ છે કે ગુજરાતમાં કેમ દેવા માફી નહીં? ગુજરાતની અંદર પણ ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે। એવા સમયે છેલ્લા 1 મહિનાથી પણ વધારે સમયથી અલ્પેશ ઠાકોર અને જે ખેડૂત સંગઠનો છે તે સરકાર સામે લડી રહ્યા છે। અને હાલ આજની જો વાત કરવામાં આવે તો અમદાવાદના ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધીની એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ઠાકોર સેનાના યુવકો અને ખેડૂતો જોડાશે। ત્યારે આપણી સાથે અલ્પેશ ઠાકોર જોડાયા છે। અલ્પેશભાઈ, સ્વાગત છે આપનું જીએસટીવીમાં। આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, શું મુખ્ય માંગ છે સરકાર સામે અને કેવી કૃષિ નીતિ લાવવા માંગો છો? જો મેં પહેલા કહ્યું એમ કે ગુજરાતની અંદર એક તો કાયમી કૃષિ નીતિ નથી। ગુજરાતમાં ખેડૂતોને પાણી ના મળતું હોય, વીજળી ના મળતી હોય, સસ્તું બિયારણ ના મળતું હોય, સસ્તું ખાતર ના મળતું હોય, અને આ બધું કર્યા પછી, કાળી મજૂરી કર્યા પછી પણ આ ખેડૂતોને એમના અનાજના યોગ્ય ટેકાના ભાવ ના મળતા હોય, એટલે ઘણી બધી વિષમતાઓ છે। અને આમાં જો પાછું એકાદ વર્ષ તો પાક નિષ્ફળ જાય એટલે એનું આખું વર્ષ બગડે છે। ગુજરાતના 63,70,000 ખેડૂતોમાંથી 43,50,000 ખેડૂતો ઉપર દેવું છે। તો સરકાર મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશની જાહેરાત કરી શકતી હોય દેવા માફીની, મહારાષ્ટ્રની કરી શકતી હોય, અને આજે તો ગુજરાતની વડાપ્રધાન દેશમાં બેઠા છે, તો ગુજરાત સાથે અન્યાય કેમ ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવામાં નથી આવતું? અમારી બહુ સ્પષ્ટ વાત છે કે ગુજરાતના ગરીબ ખેડૂતોનું દેવું માફ કરો અને કાયમી કૃષિ નીતિ એવી લાવો કે આવનારા સમયમાં કોઈ પણ ખેડૂત ઉપર દેવું જ ના થાય। આપણે જોયું કે ગઈકાલે એક મોડાસાના ખેડૂતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો, એના પર દેવું, નાનો ખેડૂત છે, 1.5 લાખના દેવામાં એને આત્મહત્યાનો પ્રયાસ કર્યો, તો આવા તો હજારો ખેડૂતો છે, જઈ રહ્યા છીએ એમને પણ ચેક વિતરણ કરવા જઈ રહ્યા છીએ અમે। પરંતુ ક્યાં સુધી અમે આવી મદદો કરીશું? સરકારને વિનંતી કરીએ છીએ કે સરકાર ખેડૂતોનું દેવું માફ કરે અને આવનારા સમયની અંદર નક્કર કૃષિ નીતિ બનાવે। કૃષિ નીતિની વાત કરો છો, કેવા ખેડૂતોનું દેવું માફ કરવું જોઈએ? એક તરફ રાજ્ય સરકારના પ્રધાનો એવું કહે છે કે ગુજરાતના ખેડૂતો સુખી ખેડૂત છે, એ વિશે શું કહેશો? ક્યાં લાગે છે તમને ગુજરાતના ખેડૂતો સુખી હોય એવું? સરકારશ્રીને પૂછવા માંગુ ને મંત્રીઓને પૂછવા માંગુ, સુખી ખેડૂત એટલે એમના જેવા શ્રીમંત ખેડૂતો હશે, પણ જો સુખી ખેડૂતો હોય તો 43,50,000 ખેડૂતો ઉપર દેવું ક્યાંથી થાય? આ કેટલો મોટો આંકડો છે। એટલે આ ખેડૂતો જે દેવાદાર છે બતાવે છે કે ગુજરાતનો ખેડૂત પાયમાલ છે। તમે ગામડાઓની જેમ પરિસ્થિતિ જોઈ આવો, જે અનાજ પેદા કરે છે એના પોતાના ખાવાના ફાંફા છે। એટલે જે ગુજરાતની અંદર દશા છે, સરકારના મંત્રીઓ જે વાત કરે છે તદ્દન વાહિયાત વાત છે, ખોટી વાત છે। ગુજરાતનો ખેડૂત પાયમાલ થયો છે અને દેવાદાર છે। સુખી છે તો ઉદ્યોગપતિઓ સુખી છે, સુખી છે તો ચંદ કે મોટા શ્રીમંત ખેડૂતો સુખી છે, બાકી ગુજરાતનો સામાન્ય ખેડૂત પાયમાલ છે। આજની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદથી ગાંધીનગર સુધી, કેટલા લોકો જોડાશે, શું મુખ્ય માંગ રહેશે અને ગાંધીનગર જઈ અને કેની સમક્ષ રજૂઆત કરવામાં આવશે? જો અમે સરકાર જોડે 500 થી વધારે લોકો જોડાય રેલીમાં, એવી પદયાત્રા, ટોકન યાત્રા કરવાની મંજૂરી માગેલ, પરંતુ સવાલ એ છે કે અમને મંજૂરી હજુ સુધી નથી આપવામાં આવી। સરકારને એ સવાલ કરું છું કે સરકારના કોઈ પણ પ્રોગ્રામો હોય તો એની તરત મંજૂરી મળી જાય, રોડ શોની મંજૂરી મળી જાય, શહેરને બાનમાં લેવામાં આવે, ત્યાં ટ્રાફિક વ્યવસ્થા રોકી દેવામાં આવે। બીજી બાજુ અમે યોગ્ય જવાબ, પીડિતનો અવાજ, શોષણનો અવાજ, આંદોલનનો અવાજ, એને દબાવવાનો પ્રયાસ કરીને સરકાર શું સંદેશો આપવા માંગે છે? આ 2000 થી વધારે રેલીઓ થઈ અમારી, ક્યાંય પણ નથી તોફાન થયું, નથી ઉડદંગ થયું, તેમ છતાં સરકાર અમને રોકવાનો પ્રયત્ન કરી રહી છે। અને સરકાર કયા આધારે રોકવાનો પ્રયત્ન કરી રહી છે એનો જવાબ પણ હાઈકોર્ટમાં માગીશું। અમે મંજૂરી માગી છે અહીંથી પદયાત્રાની, નહીં આપે તો પણ જવાના, પ્રયત્ન પૂરો કરવાના। અમે ઉપવાસ આંદોલનની પણ મંજૂરી માગી છે। આ તમામ મંજૂરીઓ માગી છે, સરકાર નથી આપતી તો હાઈકોર્ટમાં જવાબ માગીશું કે કયા કારણથી અમને મંજૂરી નથી આપતા। અમારું આંદોલન ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં ચાલ્યું છે, એટલે સરકાર આંદોલનનો અવાજ દબાવવા માગે છે। સરકારે આંદોલનનો અવાજ દબાવવાના બદલે ખેડૂતોનું દેવું માફ કરે એની વાત કરવી પડે। જેમ ખેડૂત મરી રહ્યા છે તો ખેડૂતો કઈ રીતે બચી શકે એની વાત કરવી પડે। અને સરકાર જો તો પણ નહીં સુધરે તો પછી આવનારા સમયની અંદર સરકારે ખેડૂતોના રોષનો ભોગ બનવું પડશે। તો ચોક્કસથી અલ્પેશ ઠાકોરનું માનવું છે કે જો સરકાર ખેડૂતોનો અવાજ છે તેને દબાવવાનો પ્રયત્ન કરશે તો સરકારને તેનું પરિણામ છે તે ભોગવવું પડશે। અને આજની રેલીની વાત કરવામાં આવે તો હજી સુધી પ્રશાસન દ્વારા રેલીની મંજૂરી મળી નથી, તે છતાં પણ અલ્પેશ ઠાકોરે દઢ નિર્ણય કર્યો છે કે મંજૂરી ના હોવા છતાં પણ તેઓ આજે રેલીમાં જોડાશે અને ગાંધીનગર સુધી રેલી કરશે। જી